દહેગામ એસટી ડેપોનો કથળતા વહીવટથી મુસાફરો અને કર્મચારીઓ પણ પરેશાન. ગાંધીનગર જિલ્લાના દહેગામ એસટી ડેપોનો વહીવટ દિન પ્રતિદિન કથળતા મુસાફરો અને આમ જનતા તેમજ કર્મચારીઓ ભાર હેરાન પરેશાન થઈ રહ્યા છે. દહેગામ ડેપોમાં ભંગાર એસટી બસો ગામડા વિસ્તારમાં મૂકવામાં આવતા અવારનવાર બ્રેકડાઉન અને રસ્તામાં બગડતી હોવાથી વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો પરેશાન થવાની નોબત આવે છે. આ બાબતે મુસાફરો અને વિદ્યાર્થીઓ ડેપો મેનેજરને રજૂઆત કરવા જતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી અને દહેગામ ડેપોથી 1:45 વાગે ઉપરથી દહેગામ સાઠંબા બસ વારંવાર બ્રેકડાઉન પડે તેમ છતાં ડેપો મેનેજર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી મુસાફરોની રજૂઆત થવા પામી છે. આ એસટી ડેપોમાં મુસાફરોના પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. 4 પાણીના નળ મૂકેલ છે, તેમાંથી ફક્ત એક જ ચાલુ છે અને હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ તો મુસાફરો પાણી પીવા ક્યાં જશે તે એક મોટો પ્રશ્ન છે. તો આ બાબતે લગતા તંત્રએ તાત્કાલિક તકેદારીના પગલાં ભરી યોગ્ય તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવી જોઈએ. દહેગામ એસટી ડેપોને ગાંધીનગર અને ચંડોળા ડેપોમાંથી 15 જેટલી જૂની બસો ફાળવવામાં આવે પરંતુ નવી કેમ ફાળવવામાં આવતી નથી તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. સવારે 8 વાગ્યા પછી ઉપડતી ગાંધીનગર જવા માટે બસનો ટાઈમ ઓછો હોવાથી મુસાફરો પરેશાન થાય છે. રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર.